બિસ્માર રસ્તાને લઈને સુરતમાં લોકોએ નેશનલ હાઈવે 56 પર ચક્કાજામ કર્યો। માંડવી જંખવાવ માર્ગ પર ખખડધજ રસ્તા મામલે આંદોલન છેડાયું। રસ્તાના સમારકામની માંગ સાથે કોંગ્રેસ નેતાઓએ ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। વાપી શામળાજી હાઈવે પર ચક્કાજામના કારણે રોડ પર બંને તરફ વાહન ચાલકો ફસાઈ ગયા। ટ્રક, કાર સહિતના વાહનોના થપ્પા લાગી ગયા। પોલીસે ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં લોકો ન હટતા પોલીસે માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિતના નેતાઓની અટકાયત કરી લીધી, જેના કારણે મામલો વધુ ગરમાયો। કોંગ્રેસ નેતાને પકડીને પોલીસે જીપમાં બેસાડતા લોકો વિફર્યા। ટોળાએ પોલીસ જીપનો ઘેરાવ કરી લીધો, જેના કારણે પોલીસે આનંદ ચૌધરીને જીપમાંથી ઉતારવાની ફરજ પડી હતી। બીજી તરફ હાઈવે ચક્કાજામ છતાં તંત્રના કોઈ અધિકારીઓ સ્થળ પર ન ફરકતા લોકોનો રોષ વધુ ભડક્યો હતો। બિસ્માર રસ્તા મામલે માંડવીના માલધા ફાટા નજીક સ્થાનિકોએ આંદોલન શરૂ કરી દીધું। જો કે આખરે મામલતદારે 15 દિવસમાં કામગીરી શરૂ કરવાનું આશ્વાસન આપતા લોકો સ્થળ પરથી હટી ગયા હતા। દુઃખની વાત એ છે કે સરકારને ખબર નથી કે આ હાઈવે કોનામાં આવે છે, રાજ્ય સરકારમાં આવે છે કે નેશનલ હાઈવે આવે છે। કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી અને કોઈની જવાબદારી ફિક્સ થતી નથી। રેડિયાળ તંત્ર ચાલે છે। સરકારને માત્ર જમીન સંપાદન કરવામાં, આદિવાસીઓના જંગલમાં હડપ કરવામાં અને આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં રસ છે। સ્થાનિક પ્રતિનિધિઓ, સાંસદ હોય કે રાજ્ય સરકારના મંત્રીઓ હોય, એમનું કોઈ ઉપજતું નથી। સરકારમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન છે અને જે રીતે આ રસ્તા પર મૃત્યુઓ થાય છે, 2 વર્ષમાં લગભગ 40 જેટલા મૃત્યુ થયા છે। અગણિત એક્સિડન્ટ થયા છે। લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે। હોસ્પિટલ જવાનું હોય તો એને અડધો કલાક વેઇટ કરવું પડે એવી પરિસ્થિતિ આ રસ્તાની છે। છેલ્લે 1 વર્ષમાં અમે આ બ્રિજ પર દાણા રોપીને વિરોધ કરેલો, ત્યારે માત્ર એટલો ટુકડો થયો છે। સરકાર અને તંત્ર, જે વહીવટદારો છે, માત્ર ને માત્ર પૈસા કમાવા, જે રસ્તાઓ છે સરસ માંડવીથી બારડોલી સુધી એ સારો રસ્તો તો એને રીકાર્પેટ કરે છે અને આ તદ્દન બિસ્માર હાલતમાં રસ્તો છે એને કોઈ જોતું નથી। એટલે લોકો ત્રાહિમામ પુકારી અને આ છેલ્લી પરિસ્થિતિમાં આ રસ્તા રોકો આંદોલન કરીએ છીએ। જ્યાં સુધી સરકાર જવાબદારી નહીં સ્વીકારે અને અધિકારીઓ બાંયધરી નહીં આપે કે આ રસ્તો કેટલા દિવસમાં ચાલુ કરશે, ત્યાં સુધી આ રસ્તા રોકો ચાલશે। જંખવાવ માંડવી જંખવાવ રોડ ઘણો તૂટેલો છે અને એના રીકાર્પેટિંગ માટે અને બનાવવાના સંબંધે આજે જન આંદોલન કરવામાં આવ્યું હતું માલદા ફાટક ખાતે, અને તેમાં સરકારના પ્રતિનિધિ તરીકે હું ઉપસ્થિત રહ્યો છું। આ રોડ 10/1 NHAIને આપવામાં આવ્યો છે અને એમપી સાહેબે, માનનીય એમપી સાહેબે બી એમની સાથે મિટિંગ યોજી હતી અને હાલ આજ રોજ મેં NHAIના અધિકારી સાથે ચર્ચા કરતા તેઓ તરફથી દિન 15 દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે અને આ બાબતે અમને કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દીધી છે એવું જણાવવામાં આવ્યું છે અને તે પ્રમાણે આશ્વાસન આપતા આજે પ્રજાજનો છૂટા પડ્યા છે।